આપણે રોજ જાતના કપડાં પહેરીએ છીએ, ખરું ને? પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ કપડાં બને છે કેવી રીતે? મતલબ, એક સાવ સામાન્ય દોરાથી શરૂ કરીને આપણા કબાટમાં લટકતા સુંદર શર્ટ સુધીની સફર. ખરેખર આ આખી વાત બહુ મજેદાર છે. તો ચાલો આજે આ જ સફર પર નીકળીએ અને સમજીએ કે આ બધું થાય છે કેવી રીતે. વિચારો કે રાતનો સમય છે અને એક નાની છોકરી પોતાની પથારીમાં સૂતી છે. એની નજર પોતાની ચાદર પર પડે છે. એના પર કેટલી સુંદર ડિઝાઇન છે અને બસ એના મનમાં એક કુતૂહલ જાગે છે. અને એ સવાલ એ જ છે જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે કે ભાઈ આટલા સુંદર કપડાં આખરે બને છે કેવી રીતે? તો ચલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. કદાચ જાણીને નવાઈ લાગશે, પણ આ આખી પ્રક્રિયાની શરૂઆત એક એવી વસ્તુથી થાય છે જે આપણને બહુ જ સાધારણ લાગે. દરેક કપડાની શરૂઆત થાય છે એક સાવ સામાન્ય દોરાથી. જો આપણે કોઈપણ કાપડને બરાબર સમજવું હોય ને, તો એના મુખ્ય ભાગોને જોવા પડે. જેમ કે એમાં કયો દોરો વપરાયો છે, એનું ટેક્સચર કેવું છે, એનો રંગ, એના પરની ડિઝાઇન. પણ આ બધી વસ્તુઓનો પાયો એ એક જ છે: દોરો. તો પછી સવાલ એ થાય કે આ બધા અલગ અલગ દોરા એક મજબૂત આખા કાપડના ટુકડામાં ફેરવાય છે કેવી રીતે? આ જાદુ થાય છે કઈ રીતે? આ પ્રક્રિયાને કહેવાય છે વણાટ. હવે વણાટ એટલે શું? બહુ સિમ્પલ છે. દોરાના 2 સેટ લેવાના અને એમને એકબીજા સાથે કાટખૂણે ગૂંથતા જવાના. બસ આ જ એ જ જાદુ છે જે છૂટાછવાયા દોરાને એક મજબૂત કાપડમાં ફેરવી દે છે. આને હજી સહેવાઈથી સમજવું છે તો એક કામ કરીએ. માની લો કે આપણી પાસે 2 અલગ અલગ રંગની કાગળની પટ્ટીઓ છે. હવે શું કરવાનું? એક પટ્ટીને બીજી પટ્ટીની ઉપરથી, પછી નીચેથી, પાછી ઉપરથી એમ વારાફરતી ગૂંથતા જાઓ. અને જુઓ, જોતજોતામાં એક નવી આખી શીટ તૈયાર થઈ જશે. બસ આ જ છે વણાટનો મૂળભૂત સિદ્ધાંત. અત્યારે આપણે જે કાગળવાળી એક્ટિવિટીની વાત કરીને, બસ એ જ સિદ્ધાંત પર મોટા મશીનો કામ કરે છે. ફર્ક બસ એટલો જ કે એમાં કાગળની જગ્યાએ દોરા હોય છે અને કામ ખૂબ ઝડપથી થાય છે. વિચાર તો કરો, આટલી સાદી કળા એક આટલા મોટા ઉદ્યોગનો પાયો છે. ઓકે, તો વણાટથી આપણું કાપડ તો તૈયાર થઈ ગયું, એકદમ મજબૂત. પણ એ તો સાવ કોરું છે, પ્લેન છે. તો પછી એના પર આટલી સુંદર ડિઝાઇન અને રંગો ક્યાંથી આવે છે? એની ઘણી બધી રીતો છે, પણ એક ખૂબ જ જૂની અને સાચું કહું તો ખૂબ જ સુંદર પદ્ધતિ છે બ્લોક પ્રિન્ટિંગ. આમાં શું હોય? એક લાકડાનો બ્લોક હોય જેના પર ડિઝાઇન કોતરેલી હોય. પછી એના પર રંગ લગાવીને એને કાપડ પર છાપવામાં આવે છે, એકદમ સ્ટેમ્પની જેમ. આખી પ્રોસેસ છે ને, બહુ મજેદાર છે. સૌથી પહેલાં એક લાકડાના ટુકડા પર કોઈ સુંદર ડિઝાઇન કોતરવામાં આવે. પછી એક કોતરેલી ડિઝાઇન પર રંગ લગાવવામાં આવે. હવે એ રંગવાળા બ્લોકને સીધો કાપડ પર દબાવી દેવાનો. બસ આ જ સ્ટેપ વારંવાર રિપીટ કરો અને જોતજોતામાં એક અદ્ભુત પેટર્ન તૈયાર. જરા જુઓ તો ખરા, કેવી રીતે એક સાવ સાધારણ દેખાતો કોતરેલો બ્લોક કાપડ પર આટલી જીવંત અને રંગીન દુનિયા રચી દે છે. આને જ તો કહેવાય કલાકારીગરી. એક સામાન્ય સાધનમાંથી કંઈક અસામાન્ય બનાવવું. તો અત્યાર સુધીમાં આપણે 2 મુખ્ય વાતો શીખ્યા. પહેલું, વણાટ, જે દોરામાંથી કાપડ બનાવે છે, એને એક સ્ટ્રક્ચર આપે છે. અને બીજું, પ્રિન્ટિંગ, જે સાદા કાપડને સુંદરતા અને એક આગવી ઓળખ આપે છે. આ આખી સફરનો સારાંશ જો એક જ લીટીમાં કહેવો હોય તો એ આમ કહી શકાય: એક સામાન્ય દોરાથી ડિઝાઇનની આખી દુનિયા સુધી. અને આ જુઓ, આ છે અંતિમ પરિણામ. કેટલીક વાર સાવ સાદી ટેકનિક પણ કેટલી અદ્ભુત અને સુંદર કલાકૃતિઓ બનાવી શકે છે, નહીં? યાદ છે આપણો સવાલ શું હતો કે સુંદર કપડાં બને છે કેવી રીતે? તો જવાબ આ જ છે: વણાટ અને છાપકામની આ કળામાં જ એ રહસ્ય છુપાયેલું છે. હવે પછી જ્યારે પણ કોઈ પોતાના કપડા પર નજર નાખશે તો કદાચ એને એ માત્ર કાપડનો ટુકડો નહીં દેખાય. એને દેખાશે એકબીજા સાથે ગૂંથાયેલા હજારો દોરાઓની મહેનત અને ખૂબ કાળજીથી છાપવામાં આવેલી ડિઝાઇન પાછળની વાર્તા. તો હવે સવાલ એ થાય છે કે આપણા કબાટમાં જે કપડાં છે એ કઈ વાર્તા કહી રહ્યા છે?